હેલો ફ્રેન્ડ્સ, કન્સ્ટ્રક્શન ટેકનોલોજી. ફ્રેન્ડ્સ, કન્સ્ટ્રક્શન ટેકનોલોજીની અંદર આપણે અત્યાર સુધીમાં 4 ચેપ્ટર કમ્પ્લીટ કર્યા છે. એમાં ફર્સ્ટ હતું ઇન્ટ્રોડક્શનની અંદર આપણે બેઝિક કેટલા પ્રકારના સિવિલ એન્જિનિયરિંગ બાંધકામ આવે છે તેના વિશે અભ્યાસ કર્યો હતો. પછી નેક્સ્ટ આપણે જોયું હતું ફાઉન્ડેશન એટલે કે પાયા. એની અંદર આપણે પાયાના પ્રકારો વિશે ભણ્યા હતા, છીછરા પાયા અને ઊંડા પાયા. પછી એનો ડિફરન્સ જોયો હતો, તફાવત. અને પછી એની અંદર આપણે એના પાછળ પેટા પ્રકાર સ્પ્રેડ ફૂટિંગ, કમ્બાઇન્ડ ફૂટિંગ, રાફ રિલેજ, આ બધા શેના પાયા છે કે છીછરા પાયાના. પછી ડીપ ફાઉન્ડેશન જોયું હતું, એની અંદર પાઇલનું ક્લાસિફિકેશન જોયું હતું. તો કે બે પ્રકારે હોય, એક બેઝડ ઓન મટીરિયલ અને બીજું હોય બેઝડ ઓન ફંક્શન અથવા તો યુઝ. પછી નેક્સ્ટ આપણે કેસન અને કોફર ડેમ વિશે અભ્યાસ કર્યો હતો. પછી કાળી માટીમાં કેવી રીતે આપણે ફાઉન્ડેશન કરવું એ જોયું હતું. પછી પાયા આપણે કેવી રીતે છાપવા એના વિશે અભ્યાસ કર્યો હતો. અને પાયાનું નિષ્ફળતા થવાના કારણો અને એના ઉપાયો, એટલું આપણે નેક્સ્ટ ચેપ્ટર જે ફાઉન્ડેશન હતું તેમાં આપણે અભ્યાસ કર્યો હતો. પછી થર્ડ આપણે ચેપ્ટર જોયું હતું મેશનરી. મેશનરી એટલે થાય ચંતરકામ. એમાં મેઇનલી આપણે બે પ્રકારે જોયું હતું, એક હતું પથ્થરનું ચંતરકામ અને બીજું હતું ઈંટોનું ચંતરકામ. પછી એના ડિફરન્સ આપણે ક્લાસિફિકેશન જોયા હતા. પછી એનું તફાવત વિશે વાત કરી હતી અને એના કયા કયા ફાયદા હોય, ગેરફાયદા હોય એના વિશે જોયું હતું. પછી લાસ્ટ આપણે કોઈ પણ પોર્શનની અંદર ભણતા હતા તો એ હતું કોન્ક્રીટ ચેપ્ટર. રેડી. કોન્ક્રીટની અંદર ફર્સ્ટ આપણે એની ડેફિનેશન જોઈ હતી કે કોન્ક્રીટ એટલે શું થાય. તો કે સિમેન્ટ, રેતી, કપચી, પાણી આ બધાનું મિશ્રણ તૈયાર થઈને કહેવાય કોન્ક્રીટ. પછી પ્રોપર્ટીઝ ઓફ કોન્ક્રીટ જોયું હતું. એમાં હતું મિક્સાબિલિટી, સ્ટેબિલિટી, ફ્લોબિલિટી, ટ્રાન્સપોઝિબિલિટી અને કોમ્પેક્ટિબિલિટી. પછી નેક્સ્ટ આપણે વર્કેબિલિટી જોયું હતું. પછી વર્કેબિલિટી પર અસર કરતા પરિબળો જોયા હતા. એના પછી હતું વર્કેબિલિટી માપવાની રીતો. પછી હાર્ડનેડ કોન્ક્રીટ માટેના ટેસ્ટીસ કયા કયા હોય છે તે જોયું હતું. પછી જુદા જુદા પ્રકારના જે સ્પેશિયલ કોન્ક્રીટ આવે છે તેના અલગ અલગ અભ્યાસ કર્યો હતો. તેમાં હતું લાઇટ વેટ કોન્ક્રીટ, પ્લમ કોન્ક્રીટ, એરેટેડ કોન્ક્રીટ. પછી બે અગત્યના ટોપિક હતા પ્રી-સ્ટ્રેસ કોન્ક્રીટ અને પ્રીકાસ્ટ કોન્ક્રીટ. તો આટલા સુધી આપણે કન્સ્ટ્રક્શન ટેકનોલોજીની અંદર અભ્યાસ કર્યો છે. આજના લેક્ચરની અંદર આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવાનું છે. તેનું નામ છે સ્કેપ ફોલ્ડિંગ એટલે કે પાલખ. તો ફર્સ્ટ આપણે એની ડેફિનેશન જોઈએ કે પાલખ એટલે શું, પાલખ કોને કહેવાય. વોટ ઇઝ સ્કેપ ફોલ્ડિંગ? When the height of wall or column or other structural member exceeds about 1.5 meter, a temporary structure usually of timber is created close to the work to provide a safe working platform for the workers and to provide limiting space for the storage of plant and building materials. જ્યારે બાંધકામની ઊંચાઈ છે એ જમીનથી 1.5 કરતાં વધી જાય ત્યારે બાંધકામની એકદમ નજીક લાકડા, વાંસ કે લોખંડનું હંગામી સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવે છે. આ હંગામી સ્ટ્રક્ચરનો ઉપયોગ એ વર્કિંગ પ્લેટફોર્મ તેમજ બાંધકામની માલસામગ્રી અને યંત્ર સામગ્રીનો સંગ્રહ કરવા માટે થાય છે. આ હંગામી સ્ટ્રક્ચરને શું કહેવાય છે? સ્કેપ ફોલ્ડિંગ. એ સ્કેપ ફોલ્ડિંગ છે પાલખ, એ તમે કોઈ પણ દેશી તમે આ ભાષામાં કડિયા પાસે ત્યાં વર્ડ તમે સાંભળેલો જ હશે કે જ્યારે એને કોઈ પણ ઊંચાઈએ કંઈ ચંતરકામ કરવાનું હોય તો ત્યારે એને પાલખ બાંધીને એના ઉપર ઊભો રહીને એ કામ કરતો હોય છે. અહીંયા એક તમને હાઇટ લખેલી છે કે જ્યારે દિવાલની ઊંચાઈ છે એ 1.5 મીટર કરતાં વધારે હોય ત્યારે આપણે પાલખનો ઉપયોગ કરવો જોઈએ. પછી નેક્સ્ટ એનો ટોપિક જોઈએ પર્પઝ ઓફ સ્કેપ ફોલ્ડિંગ એટલે કે પાલખના હેતુઓ. તો પહેલું છે એનું કન્સ્ટ્રક્શન, બાંધકામ કરવા માટે. પછી ડિમોલિશન એટલે કે આપણે તોડવાનું હોય, કોઈ પણ બાંધકામ જૂનું હોય એને તોડવા માટે. પછી છે રિપેર વર્ક્સ, તો રિપેરિંગ માટે. પછી છે મેન્ટેનન્સ વર્ક એટલે એનું નિભાવ કાર્ય માટે. તો આ બધા એના શું છે? હેતુઓ પાલખના. પછી નેક્સ્ટ છે એક અગત્યનો ટોપિક છે કમ્પોનેન્ટ્સ ઓફ સ્કેપ ફોલ્ડિંગ એટલે કે કમ્પોનેન્ટ પાર્ટ્સ ઓફ સ્કેપ ફોલ્ડિંગ. જેવી રીતે આપણે બિલ્ડિંગ કમ્પોનેન્ટ ભણ્યા હતા ને ફર્સ્ટ ચેપ્ટરમાં, કોઈને યાદ છે? કેટલા કમ્પોનેન્ટ્સ હોય બિલ્ડિંગના? રેસિડેન્શિયલ બિલ્ડિંગના કેટલા હોય? તો કે 3 હોય છે. એક હોય ફાઉન્ડેશન, સબસ્ટ્રક્ચર અને સુપરસ્ટ્રક્ચર. એવી જ રીતે આપણે સ્કેપ ફોલ્ડિંગમાં અલગ અલગ એના પાર્ટ્સ હોય છે. તો આપણે ફિગરમાં જોઈ શકીએ છીએ અલગ સ્ટેન્ડર્ડ્સ જે ઊભા હોય એને સ્ટાન્ડર્ડ કહેવાય. પછી જે પાટિયા જેવું દેખાય છે એને પ્લેન્ક્સ કહેવાય. પછી પુટલોક્સ હોય છે. પછી ગાર્ડ બોર્ડ, લેડર્સ. તો આ બધા એના શું છે? કમ્પોનેન્ટ્સ. એને આપણે અલગ અલગ એની ડેફિનેશન જોઈએ. હવે આપણે એના વિશે થોડુંક ડિટેલ્સમાં જોઈએ એના પાર્ટ્સ વિશે. સ્ટાન્ડર્ડ્સ. These are the vertical members of the framework supported on the ground or trunk or embedded into the ground.
એ ઊભા ટેકા છે એ વાંસ, લાકડા કે લોખંડની પાઇપના બનેલા હોય છે. આવા ટેકા છે એ દિવાલને સમાંતર 1.2 મીટર અંતરે અને એકબીજાથી 2 થી 2.5 મીટર અંતરે ઊભા કરવામાં આવે છે. તમારી એક્ઝામની અંદર ખાસ આ બધા એના જે ડાયમેન્શન આપેલા છે કે કેટલા અંતરે મૂકવાનું એ તમારે સાચા જ લખવાના રહેશે, એમાં કોઈ ભૂલ કરવાની રહેશે નહીં. ઊભા ટેકા પાલખનો ભાર જમીન પર વિતરિત કરે છે. એટલે કે ઊભા ટેકા જે રાખેલા હોય એ પાલખ ઉપર આપણે કોઈ પણ મેસન અથવા કડીઓ જે કામ કરતો હોય એ લોડને જમીન ઉપર ટ્રાન્સફર કરે છે. પછી સેકન્ડ છે લેડર્સ, એટલે કે આડા ટેકા જે રાખેલા હોય તે. These are the horizontal members parallel to the wall. આડા ટેકા છે દિવાલને સમાંતર હોય છે. તે ઊભા ટેકા સાથે 1.20 મીટરથી 1.80 મીટરના વર્ટિકલ અંતરે કાથીની દોરી વડે બાંધેલા હોય છે. રેડી? અને આ બધા તમે જો પ્રેક્ટિકલી જોયેલું હોય તો તમને વધારે ઇઝીલી એક્સપ્લેન થઈ જશે. રેડી? પછી થર્ડ છે પુટલોક્સ. These are the transverse member placed at right angles to the wall with one end supported on ladders and other end on the wall. પુટલોકનો એક છેડો છે દિવાલના કણામાં, એટલે કે દિવાલમાં જે આપણે હોલ કર્યો હોય તેમાં, અને બીજો છેડો છે તે આડા ટેકા ઉપર ટેકવેલો હોય છે. પછી નેક્સ્ટ પાર્ટ છે ટ્રાન્ઝમ. These are the putlocks but their both ends are supported on ladders. જ્યારે પુટલોકના બંને છેડા છે એ આડા ટેકા પર ટેકવેલા હોય ત્યારે તેને ટ્રાન્ઝમ કહે છે. તે ડબલ સ્કેફોલ્ડિંગમાં વપરાય છે. જે આગળ આપણે ટાઈપ્સ ઓફ સ્કેફોલ્ડિંગ જોશું ને એની અંદર આપણે ટ્રાન્ઝમનો ઉપયોગ આવશે. પછી છે નેક્સ્ટ બ્રેસિંગ્સ, એટલે કે તાણિયા. These are diagonal or cross members fixed on the standard. ઊભા ટેકા સાથે વિકર્ણની દિશામાં બાંધેલા મેમ્બરોને બ્રેસિંગ કહે છે. એટલે જે ડાયાગોનલ ડાયરેક્શનની અંદર બાંધેલા હોય એને શું કહેવાશે? બ્રેસિંગ્સ. તાણિયા પાલખને મજબૂત અને દ્રઢ બનાવે છે. આપણે તાણિયા બાંધેલા હોય તો એનાથી પાલખને શું મળશે? તો કે મજબૂતી મળશે. નેક્સ્ટ છે ગાઈડ રેલ્સ, એટલે કે સલામતીના કઠેરા. This is a rail provided like a ladders at a working level. પ્લેટફોર્મની આસપાસ 50 સેન્ટીમીટરની ઊંચાઈએ બીજા આડા ટેકા બાંધવામાં આવે છે, જેને સલામતી કઠેરા કહે છે. ડેફિનેશન આપેલી છે ગાઈડ રેલની કે પ્લેટફોર્મની આસપાસ છે ત્યાં 50 સેન્ટીમીટરની ઊંચાઈએ બીજા આડા ટેકા બાંધવામાં આવેલા હોય એને શું કહેવાય છે? ગાઈડ રેલ્સ. આ ગાઈડ રેલ છે એ કારીગરની સલામતી માટે હોય છે. પછી નેક્સ્ટ છે ટોય બોર્ડ. These are boards placed parallel to the ladders and supported on putlocks to give protection at the level of working platform. આડા ટેકાને સમાંતર પુટલોકની વચ્ચે પ્લેટફોર્મની ધારે લાકડાનું પાટિયું બાંધવામાં આવે છે, જેને ટો બોર્ડ કહે છે. આડા ટેકા જે આપણે હોય એને સમાંતર પુટલોકની વચ્ચે, રેડી, અને જે પ્લેટફોર્મની ધાર હોય ત્યાં આપણે શું બાંધેલું હોય? લાકડાનું પાટિયું. એને શું કહેવાય છે? ટો બોર્ડ. These are supported on the putlocks. શેના ઉપર સપોર્ટેડ કરેલું હોય છે? તો કે પુટલોક ઉપર આ સપોર્ટેડ હોય છે. હવે નેક્સ્ટ આપણો એમાં ન્યૂ ટોપિક છે ટાઈપ્સ ઓફ સ્કેફોલ્ડિંગ, એટલે કે પાલખના પ્રકાર. મોસ્ટ એમપી ક્વેશ્ચન છે આ ચેપ્ટરની અંદર પૂછાય એવો. તો એમાં છે પહેલા સિંગલ સ્કેફોલ્ડિંગ એટલે એક વળી પાલખ, પછી છે ડબલ સ્કેફોલ્ડિંગ એટલે બેવડી પાલખ, પછી નેક્સ્ટ છે નીડલ સ્કેફોલ્ડિંગ અથવા તો કેન્ટિલીવર. બંને નામ યાદ રાખવાના કે એવું પૂછે તમને કે પાલખના પ્રકારો સમજાવી, કોઈ પણ એક સમજાવો, અથવા તમને એમ કે પાલખના પ્રકારો જણાવી કેન્ટિલીવર સ્કેફોલ્ડિંગ સમજાવો, તો તમને એમ થાય કે આપણે તો વાંચેલું હતું કે ટાઈપ્સ ઓફ સ્કેફોલ્ડિંગ પાલખના પ્રકારો, એમાં કેન્ટિલીવર તો ક્યાંય આવ્યું જ નહીં. તો પછી જો બીજું નામ તમે યાદ રાખેલું હોય તો તમને ફટદેરાને એવું યાદ આવી જાય કે નીડલ સ્કેફોલ્ડિંગને આપણે બીજું કયું નામ કહેવાય? કેન્ટિલીવર સ્કેફોલ્ડિંગ. પછી નેક્સ્ટ છે ટ્રેસલ્ડ, સસ્પેન્ડેડ સ્ટીલ એન્ડ પેટલેન સ્કેફોલ્ડિંગ. એમાં તમારે બુકની અંદર ખાલી 6 જ આપેલા ટાઈપ છે. મેં તમને એક એક્સ્ટ્રા વધારાનો એક ટાઈપ્સ કરાવેલો છે ઇન કેસ જો તમારે વધારે ડિટેલ્સમાં આના વિશે લખવું હોય તેના માટે છે. બાકી એક્ઝામમાં તમે 6 ટાઈપ્સ પણ સમજાવી શકો છો. ફર્સ્ટ આપણે ટાઈપ જોઈએ સિંગલ સ્કેફોલ્ડિંગ, એટલે કે એક વાળી પાલખ. This is the most common type of scaffolding and is widely used in the construction of brickwork. આ પ્રકારનો
આ એક છે એ સૌથી સામાન્ય પ્રકારનો સ્કેફોલ્ડિંગ છે અને તે મોટે ભાગે શેમાં યુઝફુલ થાય છે તો કે બ્રિક મેશનરી કરવાનું હોય ત્યાં આપણે યુઝફુલ થાય છે. નીચે આપણે એની ફિગર આપેલી છે. તેમાં દિવાલથી લગભગ 1.2 મીટરના અંતરે ઊભા ટેકાઓ એટલે કે સ્ટાન્ડર્ડ્સની એક હાર આવેલી હોય છે. આ ઊભા ટેકાઓ વચ્ચેનું અંતર છે એ 2 મીટરથી 2.5 મીટર જેટલું રાખવામાં આવે છે. આ ઊભા ટેકાઓ સાથે 1.20 થી 1.80 મીટર જેટલા વર્ટિકલ સ્પેસિંગથી દિવાલને સમાંતર લેડર્સ બાંધવામાં આવેલા હોય છે. ત્યારબાદ ફૂટલોક્સ જેનો એક છેડો દિવાલમાં અને બીજો છેડો ઊભા ટેકા સાથે બાંધીને 1.20 થી 1.80 મીટર જેટલા હોરિઝોન્ટલ અંતરે ગોઠવવામાં આવેલા હોય છે. ત્યારબાદ એના ઉપર શું આપણે રેજિસ્ટ કરેલું હોય તો કે પ્લેટફોર્મ, જેનાથી આપણે જે મેસન હોય કારીગર કે કડીઓ એ ઇઝીલી કામ કરી શકે. પછી નેક્સ્ટ ટાઈપ છે ડબલ સ્કેફોલ્ડિંગ એટલે કે બેવડી પાલખ. It is used in the construction of stonework as it is difficult to provide holes in the wall to support puttlocks. આ પ્રકારનું સ્કેપ જો અહીંયા બુકની અંદર માચડો શબ્દ યુઝ કરેલો છે તો માચડો એટલે સ્કેપ હોલ્ડિંગ થશે. ઇન કેસ તમારે સિવિલ એન્જિનિયરિંગની અંદર તમે ટેકનિકલ ટર્મિનોલોજીસને વધારે યાદ રાખજો કેમ કે તમને ઇઝી રહેશે. આના ઉપર તમે જો ડિપ્લોમા પર પછી તમે ડિગ્રી કરશો તો ત્યારે તમારે ઇંગ્લિશમાં બધું અભ્યાસ કરવાનો રહેશે. તો ટેકનિકલ ટર્મિનોલોજીસ તમે યાદ રાખશો તો ઇઝી રહેશે. આ માચડો વર્ડ તમને એક્ઝામમાં યાદ ન પણ આવી શકે. એટલે કે આ પ્રકારનો જે સ્કેફોલ્ડિંગ છે એ સિંગલ સ્કેફોલ્ડિંગ કરતાં વધારે મજબૂત હોય છે અને તેનો ઉપયોગ છે એ પથ્થરના ચંદ્રકામ માટે થાય છે. એ આપણે સિંગલ સ્કેફોલ્ડિંગમાં શું જોયું એકવડી પાલખમાં કે એનો ઉપયોગ થતો શેમાં હોય તો કે ઈંટોનું ચંદ્રકામની અંદર. બટ જ્યારે આપણે પથ્થરનું ચંદ્રકામ કરવું હોય ત્યારે શેનો યુઝ થાય છે ડબલ સ્કેફોલ્ડિંગનો. તેનું સ્ટ્રક્ચર છે એ સિંગલ માચડા જેવું જ છે. રેડી, એનું જે બાંધકામ હોય છે એ શેના જેવું હોય છે તો કે જે એકવડી પાલખ હોય એના જેવું જ હોય છે. માત્ર ફરક એટલો છે કે આવા માચડામાં ઊભા ટેકાઓ એટલે કે સ્ટાન્ડર્ડની 2 ધાર આવેલી હોય છે. રેડી, એમાં આપણે જોયું તો તેમાં કેટલા હતા ઊભા ટેકાઓની ધાર તો કે એક જ હતી. જ્યારે આપણે ડબલ સ્કેફોલ્ડિંગમાં શું છે તો કે 2 ધાર આવેલી હોય છે. એટલે એના ઉપરથી જ એનું નામ પડ્યું છે બેવડી સ્કેફોલ્ડિંગ. દિવાલથી ઊભા ટેકાની પ્રથમ હારનું અંતર એ 20 થી 30 સેન્ટીમીટર જેટલું હોય છે અને ટેકાની 2 હાર વચ્ચેનું અંતર એ 1 મીટર જેટલું રાખવામાં આવે છે. પછી એમાં સાઈડમાં જે રેકર્સ રાખેલા હોય, રેડી, રેકર્સ શેના માટે રાખેલા હોય છે તો કે માચડાને શું મળશે તો કે એની મજબૂતી વધે એના માટે. પછી નેક્સ્ટ એમાં થર્ડ છે નીડલ સ્કેફોલ્ડિંગ. આ એક એક્ઝામની અંદર મોસ્ટ ટાઈમથી પૂછાઈ શકે છે. તમને એવું પૂછાય કે પાલખના પ્રકારો સમજાવો તો તમારે બધાય 6 ના નામ લખી અને પછી તમારે એના વિશે એક્સપ્લેન કરી દેવાનું. બટ તમને એવું પૂછે કે પાલખના પ્રકારો સમજાવી કેન્ટિલીવર સ્કેફોલ્ડિંગ અથવા તો નીડલ સ્કેફોલ્ડિંગ સમજાવો તો તમે પછી ત્યાં તમે એમ ના કરી શકો કે સિંગલ સ્કેફોલ્ડિંગ સમજાવી દઉં. જે તમને પૂછેલું હોય એ જ તમારે સમજાવવાનું રહેશે. આ એક મોસ્ટ ટાઈમપી છે નીડલ સ્કેફોલ્ડિંગ. In this type of scaffolding, the general framework may be of single scaffolding type or double scaffolding type. રેડી, આ પ્રકારનો જે સ્કેફોલ્ડિંગ છે એમાં ફ્રેમવર્ક કેના જેવું હોય ડબલ સ્કેફોલ્ડિંગ એટલે કે જે આપણે એકવડી પાલખ જેવું પણ હોય અને બેવડી પાલખ જેવું પણ જોવા મળે છે. અને ફિગર તમારી બુકથી થોડીક અલગ હશે. બુક જેવી ફિગર રાખવાથી તમને એ થાય કે તમને થોડુંક ડિટેલ્સમાં વધારે સારું સમજાય એના માટે મેં બીજી કોઈ પણ ફિગરનો યુઝ કરેલો છે. આ પ્રકારનો માચડો છે નીચેની પરિસ્થિતિમાં વપરાય છે. ક્યારે આપણે વપરાય છે નીડલ સ્કેફોલ્ડિંગ તો કે ઊભા ટેકાઓ રાખવા માટે સખત જમીન ન હોય. રેડી, આપણે જોયું સિંગલ સ્કેફોલ્ડિંગમાં તો ત્યાં આપણે જરૂરિયાત શેની હોય તો કે ઊભા ટેકાઓની. તો ઊભા ટેકાઓ રાખવા માટે જો આપણે સખત જમીન ન હોય એટલે કે હાર્ડ સોઇલ ન હોય, લૂઝ માટી હોય તો ત્યાં આપણે આ યુઝ કરી શકીએ છીએ કેન્ટિલીવર સ્કેફોલ્ડિંગ. પછી નેક્સ્ટ છે દિવાલ પાસેથી રોડ પસાર થતો હોય અને બીજા પ્રકારના માચડાથી અડચણ પેદા થાય તેમ હોય. જ્યાં આપણે પ્લાસ્ટરિંગ કામ કરવાનું હોય અથવા તો મેશનરી કામ કરવાનું હોય ત્યાં રોડ પસાર થતો હોય. રેડી, તો એનાથી શું થાય તો કે આપણે સિંગલ સ્કેફોલ્ડિંગ કરીએ તો એના જગ્યા રોકે તો વાહનોની અવરજવર માટે સ્પેસની થોડીક અડચણ ઊભી થાય. તો એ ન થાય એના માટે આપણે ત્યાં નીડલ સ્કેફોલ્ડિંગ વધારે યુઝફુલ થાય છે. પછી છે બહુમાળી મકાનમાં ઉપરના મજલાના બાંધકામ માટે એટલે
કે હાઈરાઇઝ બિલ્ડિંગમાં ઉપરનું માળ મજલા એટલે ફ્લોર થાય છે. રેડી? મજલા એટલે એક દેશી ભાષા છે અને એમાં ટેકનિકલ વર્ડ એટલે થાય ફ્લોર, એટલે કે બહુમાળી મકાનમાં ઉપરના ફ્લોરના બાંધકામ માટે. આ બધા શું છે તો કે એના ફાયદા છે. નીડલ સ્કેપ ફોલ્ડિંગ ક્યારે કરવું એ. પછી નેક્સ્ટ છે ટ્રેસ્ટલ સ્કેફોલ્ડિંગ. In this type of scaffolding, the working platform is supported on movable contraventions such as ladders, tripods, etc. આ પ્રકારના માચડામાં વર્કિંગ પ્લેટફોર્મ છે એ હરીફરી શકે તેવા ટ્રીપોડ્સ અથવા તો લેડર ઉપર બનાવેલું હોય છે. ટ્રેસ્ટલ સ્કેફોલ્ડિંગમાં કેવી રીતે હોય તો કે જનરલી આપણે જોયું હોય તો આપણે કાટી વર્ડ એક દેશી યુઝ થાય છે. એક કાટી અને બે ટેબલ હોય. ટેબલ ઉપર આપણે કાટી ટેકવેલી હોય અને એના ઉપર આપણે કામ કરીએ, ચંતરકામ અથવા તો ઇન કેસ એની પ્લાસ્ટરિંગ, તો એને શું કહેશું આપણે તો કે ટ્રેસ્ટલ સ્કેફોલ્ડિંગ. આ બધું તમે જો સાઇટ ઉપર કોઈ વિઝિટ કરેલી હોય તો તમે ઇઝીલી આ બધા વર્ડને સમજી શકશો. ટ્રીપોડ અથવા તો લેડર એ વ્હીલ ઉપર હેરફેર કરે છે. આવા માચડા નાના રિપેરિંગ કામો, રૂમોમાં પેઇન્ટિંગ કરવા માટે વપરાય છે. રેડી? કલર કામ કરતા હોય ત્યાં આવું તમે જોયેલું હોય ઇન કેસ મે બી. આવા માચડા છે વધુમાં વધુ 5 મીટરની ઊંચાઈ સુધી કામ કરવા માટે વાપરી શકાય છે. રેડી? આ ખાસ વર્ડ લખવાનો કે કેટલી ઊંચાઈ સુધી વાપરી શકીએ તો કે 5 મીટરનો આપણે ઊંચાઈનું કામ કરવાનું હોય ત્યારે આપણે ટ્રેસ્ટલ સ્કેફોલ્ડિંગનો ઉપયોગ કરીએ છીએ. પછી નેક્સ્ટ છે સસ્પેન્ડેડ સ્કેફોલ્ડિંગ. This is a lightweight scaffolding used for repair work such as painting, pointing, etc. એટલે તમારી બુકની અંદર આની ફિગર આપેલી નથી. એટલે મેં અલગથી ફાઇન્ડ આઉટ કરીને ફિગર મૂકેલી છે કે જેથી તમને ઇઝીલી સમજાઈ જાય એના માટે. એટલે ફિગરને ખાસ સમજજો અને જોશો. આ એક ઉચ્ચ પ્રકારનો માચડો છે કે જેનો ઉપયોગ એ મરામતના કામો જેવા કે રંગકામ, પોઇન્ટિંગ, વ્હાઇટ વોશિંગ જેવા કામો માટે થાય છે. સસ્પેન્ડેડ સ્કેફોલ્ડિંગનો યુઝ ક્યારે થાય છે તો કે આપણે કોઈ પણ કલર કામ કરવાનું હોય, પછી પોઇન્ટિંગ કરવાનું હોય, વ્હાઇટ વોશિંગ વગેરે કામો માટે થાય છે. વર્કિંગ પ્લેટફોર્મ છતમાંથી દોરડાઓ વાયર વડે લટકાવવામાં આવે છે. આ વર્કિંગ પ્લેટફોર્મ જે પ્રોવાઈડ કરેલા હોય એ શેના વડે હોય તો કે દોરડાઓ અથવા તો વાયર વડે લટકાવેલા હોય છે. આ એનું શું થાય તો કે વર્કિંગ પ્લેટફોર્મ થશે. એને આપણે શેના વડે લટકાવેલું હોય તો કે દોરડાઓ અથવા તો વાયર વડે લટકાવેલું હોય છે. પ્લેટફોર્મને ઊંચે અથવા તો નીચે કરી શકાય છે. પ્લેટફોર્મને આપણે ઉપર અથવા તો નીચે જ્યાં આપણે પોઇન્ટિંગ કામ કરવાનું હોય અથવા તો જ્યાં રંગકામ કરવાનું હોય એ રીતે આપણે એને મૂવેબલ કરી શકીએ છીએ. આવા માચડા જમીન ઉપર કોઈ અડચણ પેદા કરતા નથી. એટલે આમાં ઉપર જ આપણે બધું પ્લેટફોર્મને બધું પ્રોવાઈડ થઈ ગયું હોય એટલે નીચે તો કંઈ અડચણ થવાની નથી. પછી નેક્સ્ટ છે સ્ટીલ સ્કેફોલ્ડિંગ. In place of timber, steel pipes can be effectively used for the scaffolding work. એટલે આ આપણે જનરલી બસ સ્ટેશન હોય ત્યાં આપણે જો તમે જોયું હોય તો ત્યાં સ્ટીલનો યુઝ કરેલો હોય છે ટિમ્બરની જગ્યાએ. એટલે કે લાકડાનું સ્કેફોલ્ડિંગ ન હોય, બાંબુનો યુઝ ન કર્યો હોય, ત્યાં સ્ટીલ પાઇપનો યુઝ કરેલો હોય છે. The diameter of pipes is about 40 to 30 mm and the thickness is about 3 mm. ડાયામીટર જે પાઇપનો છે એ 40 થી લઈને 30 mm જેટલો હોય છે અને એની થિકનેસ છે, જાડાઈ છે એ અબાઉટ 3 mm જેટલી હોય છે. પછી એક છે પેટેન્ટેડ સ્કેફોલ્ડિંગ. આ તમારા સિલેબસમાં નથી બટ તમારે જો વધારે ડિટેલ્સમાં કંઈ લખવું હોય તો એના માટેનો મેં ટાઈપ્સ લખેલો છે. મેની પેટેન્ટેડ સ્કેફોલ્ડિંગ મેડ ઓફ સ્ટીલ આર અવેલેબલ ઇન માર્કેટ. ઘણા બધા છે પેટેન્ટેડ સ્કેફોલ્ડિંગ છે એ માર્કેટની અંદર અવેલેબલ છે, સ્ટીલના બનેલા હોય છે. This scaffolding are equipped with the special couplings, frames, etc. એમાં સ્પેશિયલ કપલિંગ્સ અને ફ્રેમ્સનો યુઝ થયેલો હોય છે. The working platform is supported on brackets which can be adjusted at any suitable height. એનું વર્કિંગ પ્લેટફોર્મ છે ફ્રેન્ડ્સ એ બ્રેકેટ્સ ઉપર સપોર્ટેડ કરેલું હોય છે. ફિગરની અંદર તમે ઇઝીલી જોઈ શકો છો. વિચ કેન બી એડજસ્ટ એટ એની સુટેબલ હાઇટ. કોઈ પણ ઊંચાઈએ આપણે કરવાનું હોય કામ ત્યાં આપણે એનો ઇઝીલી યુઝ કરેલો હોય છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. તો આજના લેક્ચરની અંદર બસ આપણે આટલું જ રાખીએ છીએ. રેડી? ફર્સ્ટ આપણે એનું જોયું હતું કે પાલખ એટલે શું થાય તો કે જ્યારે બાંધકામની ઊંચાઈ છે જમીનથી 1.5 મીટરની ઊંચાઈ જો કામ કરવાનું હોય રેડી ત્યારે આપણે
બાંધકામની નજીક એકદમ લાકડા વાંસ કે લોખંડનું હંગામી સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવે છે. રેડી? અને આ હંગામી જે સ્ટ્રક્ચરનો ઉપયોગ કરી આપણે વર્કિંગ પ્લેટફોર્મ તેમજ બાંધકામની માલ સામગ્રી અને યંત્ર સામગ્રીનો સંગ્રહ કરવા માટે યુઝ કરતા હોઈએ છીએ. તો આ હંગામી સ્ટ્રક્ચરને શું કહેવાશે? સ્કેપ ફોલ્ડિંગ. પછી આપણે જોયા હતા અલગ અલગ કમ્પોનન્ટ્સ ઓફ સ્કેપ ફોલ્ડિંગ. એમાં હતું સ્ટાન્ડર્ડ્સ એટલે કે જે ઊભા ટેકા હોય તે, પછી હતું લેડર્સ એટલે હતું આડા ટેકા, પુટલોગ, ટ્રાન્ઝમ, બ્રેસિંગ્સ એટલે કે ત્રાણિયા, પ્લેટફોર્મ એટલે કે જ્યાં આપણે મેસન છે કારીગર એ ઊભો રહીને કામ કરતો હોય તે, પછી હતું ગાઈડ રેલ્સ. ગાઈડ રેલ્સ શેના માટે હોય? તો કે સલામતી માટેનું હોય, મેસન માટે. અને લાસ્ટ હતું ટોય બોર્ડ. પછી આપણે જોયા હતા એના કયા કયા પર્પઝ હોય છે. તો પર્પઝ એના ખાલી મેઇનલી 4 જ છે, કોઈ ડિટેલ્સમાં નથી. એક એનું છે બાંધકામ માટે, પછી હોય ડિમોલિશન માટે, તોડવા હોય કોઈ પણ, પછી રિપેરિંગ માટે અને મરામત વગેરે. લાસ્ટમાં આપણે જોયું ટાઈપ્સ ઓફ સ્કેપ ફોલ્ડિંગ. તો એમાં હતા 6 પ્રકાર ટોટલ. રેડી? કે સિંગલ સ્કેપ ફોલ્ડિંગ, ડબલ સ્કેપ ફોલ્ડિંગ, કેન્ટિલિવર સ્કેપ ફોલ્ડિંગ અથવા તો નીડલ સ્કેપ ફોલ્ડિંગ. રેડી? આ પોઈન્ટ મોસ્ટ આઈએમપી છે. એના 2 નામ છે, યાદ રાખજો. એક્ઝામની અંદર બંનેમાંથી કોઈ પણ એક નામે તમને પૂછી શકે છે. સસ્પેન્ડેડ સ્કેપ ફોલ્ડિંગ, ટ્રેસ્ટર સ્કેપ ફોલ્ડિંગ એન્ડ ટ્યુબ્યુલર સ્કેપ ફોલ્ડિંગ અથવા તો સ્ટીલ સ્કેપ ફોલ્ડિંગ. રેડી? મેં જ્યાં આગળ તમને જે સ્ટીલ સ્કેપ ફોલ્ડિંગ કરાવ્યું એ હતું ટ્યુબ્યુલર સ્કેપ ફોલ્ડિંગ. એનું પણ પાછા 2 નામ છે એના માટે, કેમ કે એમાં મેક્સિમમ સ્ટીલનો યુઝ કરેલો હોય છે સ્કેપ ફોલ્ડિંગ તરીકે, એટલે આપણે એ રીતે કહીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા એના ટોપિક વિશે ભણશું.